હલો મિત્રો, કેમ છો? હું છું સીએ એને મુનડકટ, રાજકોટ, ગુજરાતથી. મિત્રો, તમે જાણો જ છો કે ભાગીદારી પેઢીમાં ઇન્કમટેક્સના કાયદામાં તમે 25-26થી ભાગીદારને કોઈ પણ વ્યાજ કે મહેનતાણું આપો તો તેના ઉપર ટીડીએસ કરવો જરૂરી છે. આ માટે તમારે તમારા એકાઉન્ટ્સ સમયસર તૈયાર કરવા જરૂરી છે, કારણ કે ટીડીએસની ભરવાની ડ્યુ ડેટ તારીખ 30/4/2026 છે. હવે ભાગીદારને મહેનતાણાની ગણતરી માટે તમારે તમારો નફો કેટલો થાય છે તેની ગણતરી ઉપર જ તમારે ભાગીદારને મહેનતાણું આપવાનું થશે. તો તે માટે સમયસર તમારા એકાઉન્ટ્સ તૈયાર કરાવી લેશો. વધારામાં ખાસ નોંધ લેશો કે ટીડીએસના કાયદા મુજબ જો ટીડીએસ મોડો ભરવામાં આવે તો વ્યાજ અને પેનલ્ટી થાય છે. વધારામાં એની પણ નોંધ લેશો કે કાયદા મુજબ જો તમે ભાગીદારને વ્યાજ અને મહેનતાણું આપો અને ટીડીએસ કરો જ નહીં તો તમારે તે ખર્ચ ભાગીદારી પેઢીને બાદ મળશે નહીં. તેની ખાસ નોંધ લેશો. થેન્ક યુ.